બોટાદ યુવા ભીમસેના દ્વારા નીટના પેપર લીકને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવા માંગ કરવામાં આવી। હાલમાં નીટનું પેપર લીક થવાના કારણે 20 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, ત્યારે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળતા હાલમાં વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હી મુકામે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવેલ છે અને એક જ માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને પેપર લીક કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગને લઈ દિલ્હીમાં જંતર મંતર સ્થળે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે અને આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને દિલ્હી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી માર મારવામાં આવેલ છે। આમ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી આંદોલન વિખેરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે આ લાઠીચાર્જને લઈ તેમજ 20 વિદ્યાર્થીઓની આત્મહત્યાને લઈ વિદ્યાર્થીઓમાં તેમજ સમગ્ર દેશના નાગરિકોમાં રોષ વ્યાપી ગયો છે, ત્યારે બોટાદ ખાતે પણ આ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરતું આવેદનપત્ર બોટાદ યુવા ભીમસેના દ્વારા બોટાદ કલેક્ટરને આપવામાં આવ્યું છે। તેમજ જો આ અંગે તાકીદે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। બોટાદ ખાતે યુવા ભીમસેના દ્વારા બોટાદ મુકામે આવેલ ખસ રોડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। મારું નામ પ્રિતેશભાઈ ચાવડા છે, હું બોટાદ યુવા ભીમસેના જિલ્લા પ્રમુખ। પ્રિતેશભાઈ, આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છો, શું વિગત છે? આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છીએ કે જે આપણા ભારતમાં જે વારંવાર જે પેપર લીકની જે ઘટનાઓ બને છે અને જેના કારણેથી બાળકોને સુસાઇડ કરવાની ફરજ પડે છે, તો એ ના થવું જોઈએ। અને ખાસ કરીને જે 2021માં જે નીટનું પેપર લીક થયું હતું, ત્યારબાદ 2022માં નીટનું પેપર લીક થયું હતું, ત્યારબાદ 2024માં નીટનું પેપર લીક થયું હતું, ત્યારબાદ 2025, 2026માં પણ નીટના પેપર અને અન્ય પેપરો પણ જે લીક થવાના જે બનાવો બને છે, તો એના અનુસંધાને અમને આ જે ભારતના જે શિક્ષણ મંત્રી છે એના માથે હવે ભરોસો રહ્યો નથી અને વારંવાર લીક થવાના કારણે પેપર લીક થવાના કારણે આ ભારતના શિક્ષણ મંત્રી રહે એવું અમે નથી ઈચ્છતા, એટલે એમનું રાજીનામું અમારે જોઈએ છીએ। દિલ્હી ખાતે જંતર મંતર ખાતે જે ઉપવાસમાંથી બેઠા છે એને લઈને શું છે? એને લઈને એ લોકોની પણ આ જ માંગણી છે કે જે શિક્ષણ મંત્રી છે એનું રાજીનામું જોઈએ છે અને એ રાજીનામું આપે એવી જ એમની માંગણી છે। અને ખાસ કરીને જે બાળકોને વાલીઓ, જે ગરીબ વાલીઓ હોય છે, ભણાવતા હોય છે, જે પૈસા માથે કરીને જે હાલ આપણું ભારતમાં જે શિક્ષણ પણ મોંઘું છે, જે લાખોના ખર્ચા થતા હોય છે, તો એ લોકો માથે કરીને એના બાળકોને ભણાવતા હોય છે, અભ્યાસ કરાવતા હોય છે અને છેલ્લે આવી પેપર લીક જેવી ઘટનાઓ બને છે અને બાળકોને જે સુસાઇડ કરવાની ફરજ પડે છે અને ઘણા બધા વાલીઓએ પણ સુસાઇડ કરેલા હોય એવી પણ ફરજ બનેલી છે। તો એના માટે અમારે જે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે ભારતના, એનું રાજીનામું જોઈએ। આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું, રોડમાંથી ઉતરશું અને બંધારણને માનીને કાયદામાં રહીને અમે કૃષ્ણ બનશે એની જવાબદાર સરકાર રહેશે। બાળકો માટે ન્યાયને લઈને શું કહેશો? બાળકો માટે ન્યાયને લઈને ખાસ હું એ કહીશ કે ખાસ કરીને બાળકોને ન્યાય મળવો જોઈએ। જે બાળકો સુસાઇડ કર્યો છે, જે આપણા એક અમદાવાદના જ છે જે ભાઈ છે, એમનું મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો, એમના બાળકે સુસાઇડ કર્યું, તો એ જ એક પિતાની વેદના હોય ને એ એક પિતા જાણી શકતા હોય, તો એવા ઘણા બધા બાળકોએ સુસાઇડ કરેલું છે, તો એની વેદના તો શબ્દોમાં હું નથી સમજાવી શકતો, પણ જે આપણા શિક્ષણ મંત્રી છે એનું રાજીનામું જોઈએ અમારે। મારું નામ સોલંકી કિંજલ છે, હું બોટાદથી જ આવું છું। મારું કહેવાનું આજે આવેદનપત્ર આપવા આવ્યો છો કલેક્ટર સાહેબ, શું વિગત છે? શેના માટે? એના માટે છે કે બાળકોના દર વખતે આવતના પેપર લીક થતા હોય છે। આ વખતે નીટનું એક્ઝામ પેપર લીક થયું છે, એવા તો ઘણા બધા પેપર લીક થતા હોય છે અને એના લીધે હજારો સ્ટુડન્ટો જે છે એ સુસાઇડ કરતા હોય છે। આના કારણે વાલીઓ પણ જે છે એની ઉપર ઘણી અસર પડતી હોય છે, શિક્ષણ ઉપર અસર પડતી હોય છે અને ઘણા સમયથી જે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ ઉપર છે તો એમને આ વસ્તુ ઉપર ધ્યાન નથી આપતા, બરાબર। અવારનવાર આવું કેટલી વાર બને છે, તો ક્યારેક તો એમને એના ઉપર એનું લાવવું પડે, તો એના માટે હવે અમને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ છે અને કોઈક એવા મંત્રી જોઈએ છે કે જે આ પ્રશ્ન ન થાય।
ધર્મેન્દ્ર પ્રધાન જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી બીજા કોઈ મંત્રીઓમાં પણ જે છે એ બીક નહીં રહે કે એક રાજીનામું આપશે તો બીજાનામાં પણ બીક આવવી જોઈએ કે જો અમે ખોટું પગલું લેશું તો અમારે પણ આ પદ ઉપરથી રાજીનામું આપવું પડશે. તો એટલા માટે રાજીનામું નહીં આપવામાં આવે તો તેના વિશે શું? જો એ રાજીનામું નહીં આપે તો આનાથી પણ વધારે આંદોલન કરવામાં આવશે અને બધા જ જે છે એ એના સપોર્ટમાં રહેશે. વિશાલ મારું, યુવા ભીમસેના બોટાદ, સોશિયલ મીડિયા પ્રમુખ. વિશાલભાઈ, આજે આવેદનપત્ર આપતા આવ્યા, શું શું છે? એમાં સાહેબ એવું છે કે હવે આપણે એને એક સિસ્ટમ થઈ ગઈ છે કે પેપર કોઈ પણ ભરતી બહાર પડે એટલે એનું પેપર રહ્યું ને એ લીક જ થઈ જાય. આ એક રિવાજ બની ગયો હોય ને એવું લાગે છે. મારા દેશનો ભાવિ રહ્યો, મારા દેશનું એક ઉજળું ભવિષ્ય જેને કહેવાય સાહેબ, વિદ્યાર્થીઓ દાડી કરી અને મજૂરી કરીને એમ કહેવાય કે એમની ઘરની પરિસ્થિતિ ગમે એવી હોય ને આવી પરિસ્થિતિનો સામનો કરી પૈસા માથે કરીને આવી પરિસ્થિતિ મેં જોઈ. એવા વ્યક્તિઓ રહ્યા આવી રીતના સાહેબ પરીક્ષા દેવાનું પેપર દેવા જતા હોય ને છેલ્લે એનો અંજામ એવો આવતો હોય પેપર લીક જ થઈ જતું હોય તો વિદ્યાર્થી, આપણે શિક્ષણ જગત આપણું કઈ બાજુ જઈ રહ્યું છે? એમ આપણે એમ કહીએ છીએ કે શિક્ષણ થકી દેશ આગળ વધી શકે તો દેશનું શિક્ષણ તંત્ર આવી રીતના સાહેબ પેપર લીક થઈને ખોરવાઈ રહ્યું છે તો આપણે શિક્ષણ જગત પાસે શું આશાઓ રાખી શકીએ? એમ શિક્ષણ મંત્રી પાસે રાજીનામું ન માંગ્યું તો બીજું આપણે શું માંગીએ? તમારી અપેક્ષા શું છે? મારી અપેક્ષા એ છે કે જે લોકો ખોટી રીતના આ બાબતનો વિરોધ કરે છે ને કે ભગતસિંહ સાહેબ આપણને જાતા સૂત્ર આપ્યું કે लिख रहा हूँ अंजाम जिसका वो एक दिन आगाज जाएगा, मेरे लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा, मैं रहूं या ना रहूं मेरा वादा है तुमसे मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. એ ભગતસિંહે જે સૂત્ર આપ્યું એના અનુસંધાને આ જે છોકરાઓ જે યુવાનો એમ કહેવાય કે વિરોધ કરે છે અને પોતાની જે રજૂઆત છે એ કરવા જાય છે આ પરિસ્થિતિ માટે તો આ દેશ એનો વિરોધ કરે છે. એટલે અમે સિસ્ટમ અમે અવાજ ન ઉઠાવી કે અમે અમારી સાથે જે ખોટું થાય છે એનો વિરોધ ન કરી શકીએ. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે વહેલી ને વહેલી તકે જે આવા શિક્ષણ મંત્રીઓ છે જે આ દેશના શિક્ષણ જગત જે ક્રાંતિનો વિષય છે જેના થકી જ દેશ આગળ વધે કે આવા તંત્રને સાહેબ આવી રીતના બદનામ કરે છે અને હાવ એને કચડી નાખે છે તો એવા વ્યક્તિઓનું રાજીનામું પડવું જોઈએ અને તાત્કાલિક ધોરણે એની સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ.